હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીએસ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. તો આજે હું બનાવી રહી છું કારેલા. તો રોજ રોજ શું ખાવું, તો એ વિચાર કરીને મારા હાથમાં કારેલા આવી ગયા. તો હું અહીંયા કારેલા બનાવી રહી છું. તો અહીંયા હું ભરેલા નથી બનાવી રહ્યું, એને હું કટ કરીને બનાવી રહી છું. તો ઘણા બધા ભરીને બનાવે છે જેથી કડવાશ એમાં બીયા પણ કાઢી નાખીએ છીએ. તો અહીંયા આપણે એના બી નથી કાઢવાના અને મેં એને પહેલાં ધોઈ નાખ્યા હતા. એને સારી રીતે સાફ કરીને આપણે એને સરસ રીતે કટિંગ કરી નાખ્યું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મેં સરસ રીતે એને કટિંગ કરી નાખ્યા છે. તો હવે તેમાં આપણે કારેલામાં મીઠું નાખીશું, મીઠું એડ કરી દઈશું. મીઠું અને હળદર નાખીને આપણે તેને સારી રીતે ચોળી નાખીશું જેથી તેની કડવાશ ઓછી થઈ જાય. તો મીઠું અને હળદર એડ કર્યા પછી તમારે તેને ધોવાના નથી, તેને એમનામ રાખવાના છે, કેમ કે પહેલાં આપણે એને સારી રીતે વોશ કરી નાખ્યા હતા. તો હવે અહીંયા મેં મીઠું એડ કર્યું છે. મીઠું નાખ્યા પછી હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને મીઠું અને હળદર એડ કર્યા પછી તેને સારી રીતે આપણે એને એમાં મિક્સ કરીને સારી રીતે મીઠું અને હળદર એમાં સરસ રીતે ફેલાઈ જાય, તો એની કડવાશ પણ ઓછી થઈ જાય. તો તેવી રીતે આપણે તેને ચોળીશું. તો તમે જોઈ શકો છો, તો આમાં થોડુંક કડવાશ હોય તો ઓછી થઈ જાય છે અને સરસ લાગે છે, ટેસ્ટ પણ સારો આવે છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવા કારેલા કૂણા કૂણા માખણ જેવા છે. અને જો તમે સવારમાં આ કારેલાનો જ્યુસ પીવો તો પણ સારું, કેમ કે જો તમે સવારે કારેલાનો જ્યુસ પીવો તો તમને પેટમાં દુખાવાનું પણ જે તમને ફરિયાદ હોય તે પણ ઓછી થઈ જાય છે. તો અહીંયા કારેલાને મેં સારી રીતે ચોળી નાખ્યા છે. તો તમે આ એકવાર કારેલા બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થાય એવા આ કારેલા છે. તો તમારે પહેલાં જ ધ્યાન રાખવાનું, તમારે પોચા અને કૂણા કારેલા લેવાનો છે અને એકદમ જે મોટા આવે છે તે નથી લેવાના. તો અહીંયા મેં કારેલા એકદમ નાના નાના કારેલા ને એકદમ કૂણા લીધા હતા. તો એના બી પણ નથી કાઢવાના, કેમ કે બી એમાં જરા જરા નાના નાના હતા, જેથી કરીને આ બી કાઢવાની જરૂર નથી. તો મેં અહીંયા બી એમનામ રાવા દીધા છે. અને તમારે જો આ કારેલા જ્યારે છીણી આવે તો તમે તેને છીણનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે કારેલાને બાફવાના છે. તો અહીંયા મેં એક તપેલામાં પાણી એડ કર્યું છે અને તેમાં સ્ટેન્ડ મૂકીને તેમાં બાફવાના છે. એક ડીશમાં મેં કારેલા રાખ્યા છે. તમારે કુકરમાં નથી બાફવાના. જો કુકરમાં બાફશો તો કારેલામાં જે રહેલા તત્વો હોય તે નાશ પામશે અને કારેલા થોડાક એકદમ વધારે પડતા બફાઈ જાય છે. તો આમાં સરસ રીતે બફાશે અને વધારે પડતા આપણે તેને બાફવાના નથી. તો અહીંયા મેં મસાલા લીધા છે, જીરું લીધું છે, તો અહીંયા મેં આખા ધાણા લીધા છે, વરિયાળી ને લાલ મરચાં, તમે તલ, સૂકા નાળિયેર અને મેથી દાણા, મરી એવું બધું તમે એડ કરી શકો છો. મેં એટલું બધું નથી એડ કર્યું. હવે તેને આપણે સારી રીતે શેકી નાખીશું. તો હવે આપણે તેને સારી રીતે શેકી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સરસ રીતે એને આપણે શેકી નાખીશું. તો હવે તમે તેને ધીમા તાપે શેકી નાખો, જેથી કરીને તમે મિક્સીમાં જ્યારે તેને ક્રશ કરો, ગ્રાઇન્ડ કરો તો સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય. તો અહીંયા આપણા કારેલા પણ સરસ એવા બફાઈ ગયા છે. તો હવે ફરીથી એને ઢાંકીને મૂકી દઈશ અને હવે આપણે આને મિક્સી જારમાં આપણે ટ્રાન્સફર કરી નાખીશું. તો પહેલાં એને સરસ રીતે મેં અહીંયા મસાલાની સરસ સુગંધ આવે એવી રીતે મેં શેકી નાખ્યા અને હવે આપણે મિક્સી જારમાં એને ગ્રાઇન્ડ કરી નાખીશું. તો આ મસાલો તમે કારેલામાં નાખશો તો તમને એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો અહીંયા મેં આ મસાલો અહીંયા મેં મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખ્યો છે. તો હવે આપણે આમાં લસણ અને લીલા મરચાં અને આદું પણ એમાં મિક્સીમાં ફેરવી લઈશું અને આપણે કારેલા સરસ એવા બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો, સરસ એવા કારેલા બફાઈ ગયા છે કે તમારે કુકરમાં પણ સીટીની જરૂર નથી. એવા તપેલામાં તમે આવી રીતે બોઇલ કરો તો એની કડવાશ હોય તે પણ દૂર થઈ જાય છે. અને જ્યારે તમે હળદર ને મીઠું નાખો તો તમારે તેમને ચોળવાના છે, જેથી કરીને એની કડવાશ થોડીક ઓછી થઈ જાય છે. અને થોડાક કડવા રહે તો પણ કાંઈ વાંધો નહીં, તે સરસ મીઠા લાગે છે. અને આમાં એક એવું ઇન્ગ્રેડિયન્ટ આપણે એડ કરીશું જેથી કારેલાનો ટેસ્ટ જ ફેરવાઈ જશે. તો હવે જે મસાલો આપણે જે આખો મસાલો જે આપણે ગ્રાઇન્ડ કર્યો તો તે આપણે તેમાં કારેલામાં સ્પ્રિંગ કરી નાખીશું
તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ રીતે એમાં કારેલામાં મસાલો સ્પ્રિંકલ કરી નાખીશું. અને હવે આપણે તેમાં આપણા મસાલો જે રેગ્યુલર યુઝ કરતા હોય તે લાલ મરચું આપણે અડધી ચમચી એડ કરવાનું છે, કેમ કે મેં સૂકા મરચાં નાખ્યા છે, ધાણા જીરું અને ધાણા પણ આખા આપણે એમાં મિક્સીમાં ગ્રાઇન્ડ કર્યા છે. અને થોડીક હળદર એડ કરીશું, અને હળદર પણ આપણે શરૂઆતમાં કારેલામાં ચોળી હતી મીઠાની સાથે. અને મીઠું તમારે ધ્યાન રાખીને નાખવાનું છે, કેમ કે આપણે કારેલા ધોયા નથી. થોડુંક તેલ એડ કરી દઈશું, 1 ચમચી જેટલું. 1 ચમચીથી પણ મેં થોડુંક ઓછું એડ કરીશું, જેથી આપણે કારેલામાં જે મસાલો નાખ્યો છે તે એમાં ચોટી જાય એટલું તેલ આપણે તેમાં એડ કરવાનું છે. સરસ રીતે આપણે એને ચોળી નાખીશું, મિક્સ કરી નાખીશું, વધારે પડતું ચોળવાનું નથી. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એને મિક્સ કરી નાખીશું. તો આવી રીતે તમે ક્યારેક કારેલા બનાવજો, સરસ એવો ટેસ્ટ આવે છે અને કડવાશ પણ એની ઓછી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા મસાલો બધો આમાં એડ કર્યો તો તે સરસ રીતે એમાં ચોટી ગયો છે. તો હવે આપણે કારેલા બનાવવાની શરૂઆત કરીશું. તો અહીંયા મેં એક પેન જે મસાલો આપણે શેક્યો તો તેમાં જ આપણે તેમ બનાવવાનું છે કારેલા. તો અહીંયા આપણે તેલ એડ કરવાનું છે. તો અહીંયા તેલ મેં 1 થી 1.5 ચમચી જેટલું એડ કર્યું છે. અને આમાં તમારે જો ડુંગળી નાખવી હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો. તો પણ મેં એવું બધું નથી નાખ્યું, મારે એકદમ કોરા એવા કારેલા બનાવવા છે. તો જો તમે ડુંગળી એડ કરી હોય તો તમારે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખવાની, જેથી કરીને એકદમ કારેલામાં એનો એકદમ સરસ એવી ગ્રેવી બની શકે છે. ટમેટા ડુંગળી પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો મેં એમાં લાલ મરચું અડધી ચમચી અને થોડીક હળદર એડ કરી છે. અને હવે આપણે તેમાં કારેલા એડ કરી દઈશું અને ધીમા તાપે આપણે તેને ચલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ કારેલા એકદમ સરસ એવા આ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમને ખાવાની પણ મજા પડે છે. જો તમારે ઘરે ગમે તે સબ્જી બનાવી હોય, શાક બનાવ્યું હોય તો તેની સાથે આવી રીતે કારેલા બનાવી નાખવાના, તો સરસ એવા ટેસ્ટ આવે છે. અને તમારે જો કંઈક બનાવ્યું નથી તો તમે કારેલા પણ આવી રીતે બનાવી શકો છો, પરોઠા અથવા રોટલી સાથે બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તમે એકવાર બનાવીને ટ્રાય કરજો. અને જે મસાલો લીલો આપણે જે ગ્રાઇન્ડ કરીને રાખ્યો તો મિક્સીમાં, એ પણ આપણે તેમાં એડ કરી દઈશું. અને જો તમારે આવી રીતે ન કરવું હોય તો તમે જ્યારે તેલ ગરમ કર્યું ત્યારે તમે મસાલો તેમાં એડ કરી શકો છો. તો પણ જો આવી રીતે નાખશો તો પણ મસાલો એકદમ સરસ રીતે શેકાઈ જશે. તો આપણે અહીંયા કારેલાને ધીમે ધીમે ચલાવતા રહીશું અને ગેસની ફ્લેમ થોડીક ઓછી કરી નાખીશું, જેથી બળવાની શક્યતા ઓછી રહે. અને કારેલા આપણા સારી રીતે એવા કૂક થઈ ગયા છે, બફાઈ ગયા છે. એટલે વધારે પડતું આપણે એને બહુ વધારે શેકવાની જરૂર નથી. ધીમા તાપે રાખો એટલે સરસ એવા ટેસ્ટી બને છે અને બળવાની પણ શક્યતા ઓછી રહે છે. અને જે મસાલો વધ્યો હતો તે પણ તેમાં આપણે એડ કરી દઈશું. જો તમારે નાખવો હોય તો નાખી શકો, અથવા તમે બીજા પણ ગમે તે શાકમાં તમે આ એડ કરી શકો છો. બહુ સરસ એવો ટેસ્ટ આવે છે, ગરમ મસાલો નાખવાની જરૂર પણ નહીં પડે. તો હવે મેં અહીંયા કારેલા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે જે હું તમને આમાં એક ઇન્ગ્રેડિયન્ટ નાખવાની જે વાત કરી રહી હતી તે આપણે તેમાં એડ કરીશું. તેનો ટેસ્ટ બહુ સારો આવે છે. જો તમે મસાલામાં આમચૂર પાવડર નાખ્યો હોય તો પણ એ સરસ ટેસ્ટ આવે છે, પણ મેં આમચૂર પાવડર પણ નથી એડ કર્યો અને ગોળ પણ નથી એડ કર્યો. પણ હા, જે ઇન્ગ્રેડિયન્ટ તમને વાત કરી રહી છું તે છે આ અથાણાનો આપણે રસો એડ કરીશું. એનો જે આ એકદમ સરસ એવો રસો એકદમ સરસ તમને દેખાઈ રહી છે તે આપણે તેમાં કારેલામાં એડ કરીશું, જેથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો મેં અહીંયા 1 થી 2 ચમચી જેટલો આમાં એની મસાલો એડ કર્યો છે. અને જો તમારે આમાં એની અથાણાની કેરી પણ તમે એડ કરી શકો છો. એકદમ પોચી હોય તે લઈને આમાં એડ કરી દેવાની. બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તમે એકવાર ખાજો, તમને ખાવાની મજા પડી જશે. તમને એવું લાગે છે કે હું અથાણું ખાઈ રહી છું, અને તમને લાગશે જ નહીં કારેલા એકદમ કડવા લાગશે જ નહીં. તમે એકવાર ટ્રાય કરીને જોજો ફ્રેન્ડ્સ. અને ઘણા સમય પછી હું આ વિડીયો બનાવી રહી છું. તો તમને આ રેસીપી કેવી લાગી છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોતા જ તમને ખાવાનું મન થાય છે. તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે ફ્લેમ થોડીક ઓછી રાખવાની છે, જેથી કારેલા બળવાની શક્યતા ઓછી રહે. અને કારેલા આપણા સારી રીતે કૂક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે ઢાંકણું ઢાંકી દઈશું. ઉપરથી તમે કોથમરી પણ એડ કરી શકો છો. એકદમ સરસ એવી રીતે ફેરાઈ દો એટલે સરસ એવો ટેસ્ટ આવે છે, પણ હું ભૂલી ગઈ હતી. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો મેં અહીંયા કારેલા એડ કર્યા, અને સવારમાં જ મેં અહીંયા
મગ, જે આખા મગ હોય એની મેં શાક બનાવી નાખ્યું હતું, તો તે પણ એડ કરીશું. અને અહીંયા રોટલી મેં પહેલાં બનાવી નાખી હતી, તો તે પણ આપણે તેમાં મૂકીશું. અને થોડુંક અહીંયા કાકડીની સંભાર એવું મૂકીશું. થાળી આપણી સારી રીતે સર્વ કરી દઈશું. અને અથાણું તો ખાસ, તો આપણે અથાણું પણ તેમાં એક કેરીની ચીર અને મસાલો એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આ કારેલાની સબ્જી બનીને તૈયાર થઈ જાય છે. અને જો તમે આવી રીતે રોટલી સાથે પણ ખાઈ શકો છો, તમે આવી રીતે એકવાર કાચું પણ ખાઈ શકો છો. બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તમે જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ. અને મારો વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં કહેવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવી થાળી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ બનીને તૈયાર થઈ ગઈ છે. અને કારેલા એકદમ સરસ, તમારે આમાં ગ્રેવી કરવાની પણ જરૂર નથી, એવા કારેલા સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ એક જ બાઇટમાં તમે બધું આખું કારેલાનું શાક ખાઈ જાવ એવું બન્યું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું ભૂલતા નહીં. તમે પ્લીઝ એકવાર બનાવીને જોજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. આવજો.